7 લો ઓફ યુનિવર્સ. નંબર 1 લો ઓફ ડિટેચમેન્ટ. જે વ્યક્તિ વસ્તુ જેને તમારાથી દૂર જવાનું છે જવાનું જ છે. નંબર 2 લો ઓફ એટ્રેક્શન. જે વસ્તુ વ્યક્તિ વિચાર તમે જે આવવાનું છે તમારી જોડે એ આવી જ જવાનું છે. નંબર 3 લો ઓફ વાઇબ્રેશન. તમારી વાઇબ્રેશન પોઝિટિવ તો તમારે પોઝિટિવ વાઇબ્સ આપશે, નેગેટિવ તો નેગેટિવ. નંબર 4 લો ઓફ કર્મ. તમારું જે કર્મ છે એ ગોળ ફરીને તમારી જોડે આવવાનું છે. લો ઓફ એનર્જી. તમારી થોટ્સ, તમારી ઇમ્પ્રેશન એ જ તમારી રિયાલિટી છે. નંબર 6 લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. તમારી એક્શનનું રિફ્લેક્શન પડતું જ હોય છે. અને નંબર 7 લો ઓફ વનનેસ. દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલી છે. કોઈ દુઃખ સરખા છે, કોઈની ફિલિંગ્સ સરખી છે, કોઈના ઇમોશન્સ સરખા છે, એમ કરીને દરેક વ્યક્તિ દરેક સાથે જોડાયેલી છે. જય શ્રી કૃષ્ણ.